તો મંત્રીમંડળ વિસ્તરણ બાદ બ્રહ્મ સમાજમાં નારાજગી છે। બ્રાહ્મણોને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતા નારાજગી। ગુજરાત બ્રહ્મ સમાજે ભાજપ પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો। 14 બ્રાહ્મણ એમએલએ હોવા છતાં સ્થાન ન આપ્યાની રજૂઆત છે। સંગઠનના હોદ્દા પર બ્રહ્મ સમાજને સ્થાન આપવા રજૂઆત। આગામી નિયુક્તિમાં મહત્વની જવાબદારી સોંપવા રજૂઆત પણ। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, મંત્રીમંડળ વિસ્તરણ બાદ બ્રહ્મ સમાજમાં નારાજગી છે। અપડેટ શું છે તેને લઈને કોઈ પત્ર પણ લખવામાં આવ્યો છે? સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં સૌથી પહેલા તો તેમને નારાજગી દર્શાવી છે કે ગુજરાતની અંદર મંત્રીમંડળનું જે હાલમાં વિસ્તરણ થયું તેમાં યોગ્ય પ્રતિનિધિત્વ બ્રહ્મ સમાજને નથી મળ્યું। તેમનો એ પ્રકારનો દાવો છે કે 14 જેટલા બ્રહ્મ અગ્રણી ધારાસભ્યો છે અને તે પૈકીના યોગ્ય પ્રમાણમાં મંત્રીમંડળના વિસ્તરણની અંદર પ્રતિનિધિત્વ ન મળ્યું હોવાની લાગણી બ્રહ્મ સમાજની છે। સાથે તેમણે એ પણ માંગણી કરી છે કે આગામી દિવસોની અંદર સંગઠનની અંદર જે પ્રકારના હોદ્દેદારોની નિયુક્તિઓ થવાની છે તેની અંદર બ્રહ્મ સમાજને યોગ્ય સ્થાન આપવામાં આવે। સ્વાભાવિક છે આ પ્રકારનો પત્ર લખાવો, કારણ કે ટૂંક સમયની અંદર જ પ્રદેશ ભાજપની પ્રદેશના સંગઠન માળખાની અંદર ફેરફાર થવાનો છે, નવી નિયુક્તિ થવાની છે। હાલમાં વર્તમાનની અંદર જે પણ નિયુક્તિઓ થઈ છે તેઓ આશા લગાવીને બેઠા છે કે ફરી એકવાર તેમને રિપીટ કરવામાં આવે અને આ વચ્ચે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પત્ર લખાયો છે અને પત્રની અંદર પણ એ જ માંગ કરવામાં આવી છે કે આગામી દિવસોની અંદર સંગઠનમાં જે મહત્વના પદો પર નિયુક્તિઓ થવાની છે તેમાં બ્રહ્મ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।